સમાચારોની વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટથી જણાવી દે, રાજકોટમાં પરિણીતાના ગંભીર આક્ષેપથી ચકચાર મચી ગઈ છે। ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। એસિડ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। મહિલાનો આબાદ બચાવ થયો। ફોટો વિડીયો વાયરલ કરવાની ધમકીનો આરોપ સામે આવી રહ્યો છે। સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે। સૌથી મોટા સમાચાર જણાવી દે, રાજકોટ શહેરમાં એક પરિણીત મહિલાએ મુસ્લિમ યુવક દ્વારા ત્રાસ આપવાનો, ધર્મ પરિવર્તન માટેના દબાણ અને બ્લેકમેલિંગના ગંભીર આક્ષેપો કર્યા બાદ સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। પીડિતાના જણાવ્યા મુજબ તે 1 વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ મારફતે અફઝલ સીદા નામના યુવકના સંપર્કમાં આવી હતી। મહિલાનો આક્ષેપ છે કે બાદમાં તેની મરજી વિરુદ્ધ શહેરની એક હોટલમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને છેલ્લા 6 મહિનાથી સતત ધર્મ પરિવર્તન કરવા તેમજ પતિ સાથેના સંબંધો તોડવા માટે દબાણ કરવામાં આવતું હતું। મહિલાએ વધુમાં આરોપ લગાવ્યો છે કે અફઝલની સાગરીત અનીશા નામની યુવતી પણ તેને અફઝલ સાથે ભાગી જવા અને લગ્ન જીવન તોડવા માટે દબાણ કરતી હતી। પીડિતાના જણાવ્યા મુજબ અફઝલ સીધા તેને દરગાહોમાં લઈ જતો, વિવિધ ધાર્મિક વિધિઓ કરાવતો અને ધર્મ પરિવર્તન માટે ધમકીઓ આપતો હતો। એટલું જ નહીં, હોટલમાં વિતાવેલી અંગત ક્ષણોના ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતો હતો। મહિલાએ આક્ષેપ કર્યો છે, સતત માનસિક ત્રાસ અને દબાણના કારણે મહિલાએ ગત રાત્રે એસિડ પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો। જોકે પરિવારજનોની સતર્કતાના કારણે તેનો જીવ બચી ગયો હતો। મહત્વના સમાચાર જણાવી દે, રાજકોટમાં પરિણીતાના ગંભીર આક્ષેપોથી ચકચાર મચી ગઈ છે। ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યાનો આક્ષેપ છે। એસિડ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। મહિલાનો છતાં આબાદ બચાવ થયો છે। મહિલાને ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકીનો આરોપ પણ કર્યો છે। મહિલાએ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે। રાજકોટથી સૌથી મોટી ગંભીર ઘટના સામે આવી રહી છે। આખો મામલો છે, તમે કેટલા સમય પહેલા સંપર્કમાં આવ્યા હતા ને શું તમારી સાથે બન્યું, આખી વાત કરો। હું છે ને અફઝલ સીદાને 4 મહિના પહેલા આવી હતી। ઇન્સ્ટાગ્રામ માંથી અમારી મુલાકાત થઈ હતી। ઇન્સ્ટાગ્રામ માંથી અમે 2 લોકો મળ્યા હતા। અનીશાબેન ના કોન્ટેક્ટ થી અમે લોકો મળ્યા હતા। અનીશાબેન કાસમારી મોરબી, એ લોકોના કોન્ટેક્ટ થી અમે મળ્યા હતા। પછી અફઝલ સીદા સાથે મારી વાત થઈ હતી ઇન્સ્ટાગ્રામ માંથી। પછી અફઝલ સીદા મારા ઘરે આવતો હતો। અફઝલ સીદાએ પછી મને લગ્નનું એનું કીધું કે આપણે લગ્ન કરશું, હું તને આવી રીતના રાખીશ, આમ રાખીશ, એવી રીતના અમારી બધી વાતચીત થઈ। પછી એ લોકોનું દરગાહમાં ઉરસ હતું તો અનીશાબેન મને ઉરસમાં લઈ ગયા હતા એની દરગાહે। ત્યાંથી પછી અફઝલ સીદાને એ લોકો બધા આવ્યા હતા। પછી લોકો મને અહીંયા દરગાહે લઈ ગયા હતા। દરગાહે લઈ ગયા, અહીંયાથી મને એને કારો દોરો બાંધ્યો, પાણી પાયું। પછી થોડાક દિવસ પછી અમે પાછી બીજી દરગાહે ગયા હતા, કામનશા પીરે। ત્યાં એ લોકોએ મારી સાથે એ કર્યું। પછી થોડાક સમય પછી અનીશાબેન મને હોટલમાં લઈ ગયા જિંદીને મળવા, જે કે અફઝલ સીદાને હોટલમાં મળવા લઈ ગયા હતા, ગોંડલ રોડ ઉપર મળવા લઈ ગયા હતા। અનીશાબેને મને એમ જ કીધું હતું કે આપણે એક રૂમ છે, ખાલી બેસવાનું છે। અનીશાબેન એમ કહીને મને હોટલમાં લઈ ગયા હતા। પછી અનીશાબેને મને બીજા રૂમમાં મોકલી અફઝલ સાથે રૂમમાં મોકલી। પછી અફઝલે આવી રીતના જે બધું હોય એ બધું થયું। એના નામની સાચી નામની મને એને 2 મહિના પછી ખબર પડી। પેલે એનું નામ જિદ્દી બોય કરીને જ કીધું હતું, એને મને કઈ બીજું કીધું નહોતું। એનું નામ ધીરે ધીરે મને ખબર પડી। પછી 4 છોકરી સાથે જે મારી સાથે કર્યું, એ પેલે 4 છોકરી સાથે કર્યું છે। એ છોકરીઓની મને બધી ખબર પડી। પછી અફઝલ સીદાને મેં ના પાડી કે હવે મારે તારી સાથે નથી આવું, તો અફઝલ સીદાએ પછી મારા નામના લાઈવ ચાલુ કર્યા। લાઈવ ચાલુ કરીને ચેકા મારતો હતો કે હવે તું મારી ઘરે આવી જા, તું મારો ધર્મ અપનાવી લે, એવી રીતના એ લોકો મને બહુ ટોર્ચર કરી। મેં અરજી મહિનો દિવસ પહેલા કરી છે, તાલુકા પોલીસ ચોકીએ મેં કરી છે। પછી ત્યાંથી મારી માંગ ઈ જ છે કે
જેમ કે હું આ લોકોમાં ફસાઈ ગઈ, બેનું દીકરીઓ કોઈ મુસ્લિમ સમાજમાં તમે ધ્યાન રાખજો ને ફસાતા નહીં. એ લોકોએ મને બહુ ટોર્ચર કરી છે, બહુ મને હેરાન કરી નાખી છે. એટલે મારી એક જ માંગ છે કે આની કડકમાં કડક સજા મળે. ઓકે.